નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પ્રથમ પરીક્ષા આવશે. ધોરણ 9 ગણિતનું એસાઇનમેન્ટ આપણે જોતા હતા વિભાગ બી. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચોથું ચેપ્ટર જોતા હતા. અહીંયા તમે જોઈ શકો છો 4 ભિન્ન ઉકેલ મેળવો. આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ 2 પ્રશ્ન છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોયો હતો અને વિદ્યાર્થી મિત્રો ચોથો અને પાંચમો પ્રશ્ન બહુ જ ઈઝી હતો. એક્સ અને વાય ની કિંમત મૂકવાની હતી અને આપણને એ અને કે ની કિંમત શોધવાની કીધી હતી. બરાબર, તમે જોઈ શકો છો. આજે આપણે છઠ્ઠો, સાતમો અને આઠમો દાખલો જોઈશું. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અહીંયા તમને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આ પ્રમાણે એક સમીકરણ આપેલું છે અને તમને કીધું છે કે આ સમીકરણને આપણે જે દ્વિઘાત સમીકરણ છે પ્રમાણિત સ્વરૂપ એના સ્વરૂપમાં ફેરવવાનું છે અને આપણને એબીસી ની કિંમત શોધવાની કીધી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બરાબર છે, તો બધા જ પદો આપણે કઈ બાજુ લાવવાના છે? ડાબી બાજુ લાવવાના છે. અને જમણી બાજુ શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જમણી બાજુ આપણને 2 પદ આપેલા છે, તો એ બંને પદને આપણે કઈ બાજુ લઈ જઈશું? ડાબી બાજુ લઈ જઈશું. તો આ x/6 વિદ્યાર્થી મિત્રો આપણે એમના એમ લખીશું. આ વિદ્યાર્થી મિત્રો +y/4 છે, એ ડાબી બાજુ આવશે તો -y/4 થઈ જશે. અને એ જ પ્રમાણે આ +3 ડાબી બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો, તો -3 થઈ જશે. હવે જમણી બાજુ કઈ નહીં વધે, તો આપણે શું લખી દેવાનું? 0 લખી દેવાનું. તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દીધું છે. બરાબર, સુરેખ સમીકરણને. હવે આપણે એબીસી ની કિંમત શોધવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે x ના જોડે હોય એટલે કે સહગુણક કહેવાય. x ના જોડે હોય એને વિદ્યાર્થી મિત્રો આપણે a કહીએ. તો અહીંયા a બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? x ના જોડે શું છે? અહીંયા ઉપર કઈ ના હોય તો આપણે 1 લખી શકીએ. તો 1 અને નીચે 6. તો a બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? 1/6 થશે. એ જ પ્રમાણે b એટલે શું થશે? y નો સહગુણક હશે, એને આપણે વિદ્યાર્થી મિત્રો b કહીશું. તો અહીંયા તમારે માઇનસને કન્ફ્યુઝ ના થતા, માઇનસને ઇગ્નોર નહીં કરવાનું વિદ્યાર્થી મિત્રો. કઈ ના હોય તો 1 લખીશું, નીચે 4 લખીશું, પણ માઇનસ કરવાના. અને વિદ્યાર્થી મિત્રો સી એટલે અચર પદ થશે, જે તમારું ત્રીજા નંબરનું પદ હશે. અહીંયા પણ આપણે માઇનસ કરીશું, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? -3 આવશે. તો ખબર પડી, બહુ જ સિમ્પલ હતું. તમને જે સમીકરણ આપેલું હતું દ્વિચલ, એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું અને એબીસી ની કિંમત શોધવાની હતી. સાતમા દાખલામાં પણ વિદ્યાર્થી મિત્રો એવું જ કરવાનું છે. પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાનું છે. અહીંયા તમારે શું કરવાનું છે? એ, બી અને સી જે તમને 3 કિંમત મળશે એનો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરવાનો છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? બધી વસ્તુ ડાબી બાજુ લાવી દઈશું. તો 4x તો આપણે એમના એમ જ લખીશું. આ 5y ને આપણે ડાબી બાજુ આપીશું તો શું થઈ જશે? -5y થઈ જશે. અને આ +2 ને આપણે ડાબી બાજુ આપીશું તો શું થઈ જશે? -2 થઈ જશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી દીધું. હવે આપણે એબીસી ની કિંમત શોધીએ. તો એ બરાબર મેં તમને શું કીધું હતું? જે x નો સહગુણક હોય તો x નો સહગુણક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 4 છે. એના પછી b એટલે શું થશે? y નો સહગુણક કેટલો છે? -5. અને c એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અચર પદ કેટલા છે? -2. હવે આપણે શું કરવાનું છે? 3 3 નો સરવાળો કરવાનો છે. અહીંયા લખીએ a + b + c. એ બરાબર કેટલા છે? 4. b બરાબર કેટલા છે? -5. અને c બરાબર કેટલા છે? -2. આ 4 એમના એમ, પ્લસ માઇનસ માઇનસ થશે. અહીંયા પણ પ્લસ માઇનસ માઇનસ થશે. 4 માંથી 5 જશે તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? -1 આવશે અને -2 એમના એમ. અને જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? ફાઇનલ. સરખી નિશાની હોય તો સરવાળો થાય, પણ નિશાની મોટી સંખ્યાની. તો આપણો ફાઇનલ જવાબ આવશે -3. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ છઠ્ઠો દાખલો અને એના પછી સાતમો દાખલો. એના પછી વિદ્યાર્થી મિત્રો આઠમો દાખલો પણ થોડોક એના જેવો જ છે. તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાનું છે અને આની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા આપણે x વાળું પદ લખવાનું. તો +4x આ બાજુ આવી જશે તો શું થઈ જશે? -4x થશે. પ્રમાણિત સ્વરૂપ તમને ખબર છે ને? ax + by + c = 0. આ પ્રમાણિત સ્વરૂપ છે દ્વિચલ સુરેખ સમીકરણ. 2 ચલ હોય અને સુરેખ સમીકરણ હોય. તો પહેલા આપણે x વાળું પદ લખવાનું. તો x વાળું પદ જમણી બાજુ હતું, એને ડાબી બાજુ લઈ ગયા તો -4x થઈ ગયા. પછી y વાળું પદ લખવાનું. y વાળું પદ તો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ આપેલું છે તો એમના એમ લખી દઈએ. અને પછી અચર પદ લખવાનું. આ -1 જમણી બાજુ છે
ડાબી બાજુ આવશે વિદ્યાર્થી મિત્રો તો શું થઈ જશે +1 થઈ જશે. તો આપણને મળી ગયું પ્રમાણિત સ્વરૂપ. હવે આપણે a b અને c શોધવાનું. તો a બરાબર શું થાય વિદ્યાર્થી મિત્રો કે જે x નો સહગુણક હશે એને આપણે a કહીશું. તો x ના બાજુમાં કેટલા આપેલા છે -4 આપેલા છે. b એટલે શું થશે જે y નો સહગુણક હશે એને આપણે b કહીશું. તો y ના જોડે તો વિદ્યાર્થી મિત્રો કઈ નથી તો શું કહેવાય 1 કહેવાય. અને c એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો જે એકલું હશે અચર પદ હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેટલા આપેલા છે 1 આપેલા છે. હવે આપણને શું શોધવાનું કીધું છે a + b - 2c. અહીંયા લખીએ a + b - 2c ની કિંમત આપણે શું કરવાની છે શોધવાની છે. a બરાબર કેટલા લખવાના છે -4, b બરાબર કેટલા લખવાના છે 1 અને c બરાબર કેટલા લખવાના છે વિદ્યાર્થી મિત્રો એ પણ 1 આપેલા છે. તો આ -4 આપણે એમના એમ લખી દઈશું. એના પછી 1 પણ આપણે એમને એમ લખી દઈશું. 2 એકા કેટલા થશે 2 થશે. અહીંયા આપણે જોવા જઈએ તો -4 ને -2 કેટલા થશે -6 અને 1 માંથી 6 જશે તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો -5 આવશે. નોર્મલ તમારે સરવાળો બાદબાકી જ કરવાની છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનો ક્વેશ્ચન. આઈ હોપ તમને ખબર પડી હશે. એના સિવાય બીજા બધા વિડીયો પણ આવી જશે. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, આની પીડીએફ પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, દોસ્તો સાથે શેર કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.